ઓમ નમઃ શિવાય. આજે ગરુડ પુરાણનું બીજું અધ્યાય યમ માર્ગનું વર્ણન એ કરીશું. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ વૈષ્ણવે, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ. બીજો અધ્યાય યમ માર્ગનું વર્ણન. ઉત્પ્રદગેત ઉત્પ્રદ્યોતનઃ શતરુચિ તપ્તઃ હેમ દાભઃ મયાશ વેદવંદઃ જલધિ સુત્યઃ વિશ્વદાભ્ય ચ જુષ્ટઃ નાનારત્નોલસ્થિઃ વિવિધાક્ષમ સંપમાપિત વસ્ત્ર વિષ્ણુ વંદે કરક કમલકો મૌદકી ચક્ર પાણીમ. ગરુડવાચ. વિદેશો યમલોક સિંહ પંથ ભવતી દુઃખદ યાંતિ યથા પાપાસ્તનમ મે કથય કેશવ. ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, પાતકી જે માર્ગે યમલોકમાં પહોંચે છે તે યમમાં કેટલો દુઃખદાયી હોય છે તે મને જણાવો. શ્રી ભગવાનનું વાચ. યમ માર્ગમ મહાદુઃખ પ્રદંતે કથા કથ્યામ્યહમ મમ વક્તોપી તત્શ્રુત્વાહમ ત્વહમ ભવિષ્યસી કંપતિ. ભગવાન બોલે, હે ગરુડ, યમલોકમાં અત્યંત દુઃખદાયી માર્ગ બતાવું છું તે સાંભળો. તમે મારા ભક્ત હોવા છતાં તે માર્ગ ભયંકર હોવાથી દૂરી છો. દુઃખદાયી યમ માર્ગ વૃક્ષાછાયા ન ત્રાસ્તતિ યત્ર વિશ્રમતે નરઃ યસ્મિન માર્ગે ન ચાનાધ્યમ યેન પ્રાણાન સમુદ્રેતઃ. યમ માર્ગ જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ત્યાં વૃક્ષ છાયા તો હોતી નથી અને પ્રાણને પોષણ કરનારા અનાદિક પણ હોતા નથી. ન જલમ દ્રશ્યતે ક્વાપી તૃષિતો વિહ પીબત તપ્યન્તે દ્વાદશા દિત્યહમ પ્રલયાન્તે યથા ખગ. તસ્મિન ગચ્છતિ પાપાત્મઃ શીતવાતેન પીડિતઃ કંટેકૈર્વિદ્યતે ક્વાપી ક્વચિત સર્પેઃ રંભાવિષેઃ. તરસ્યો થયો તોય જલ તેની નજરે પડતું નથી, જેથી તરસ છીપાવી શકે. હે ગરુડ, પ્રલય કાલે જેમ 12 સૂર્ય પ્રકાશિત થાય તેમ તેના માર્ગમાં 12 સૂર્ય પ્રકાશિત થયેલા હોય છે. યમ માર્ગે જતો જીવ કોઈ જગ્યાએ ટાટ કે કોઈક જગ્યાએ પવનથી પીડા પામે છે, કોઈ જગ્યાએ કાંટાથી વિંધાય છે તો કોઈ જગ્યાએ ઠેકાણે અત્યંત ભયંકર વિષયુક્ત સર્પ તેને લપેટી લે છે. સિંહર્વ્યાદ્રેઃ સ્વભિધૌરેર્ભક્ષ્યતે ક્વાપી પાપકૃતઃ વૃશ્ચિકૈર્દર્શ્યતે ક્વાપી ક્વચિદયાતિ વહિમ્નિઃ. તતઃ કવાચિન્મઃ ઘોરમસી પત્રવનમ મહત યોજનાનામ સહસ્ત્રે દ્વે વિસ્તારાયામાતઃ સ્મૃતમ. કોઈ જગ્યાએ ભયંકર સિંહ, વાઘ અને દીપડા કે વરુ તેને કરડે છે તો કોઈ જગ્યાએ મોટા મોટા વીંછીઓ તેને ડંખે છે તો કોઈ જગ્યાએ તે અગ્નિથી બળે છે. આગળ ચાલવાથી યમ માર્ગમાં 2000 યોજન અત્યંત ભયંકર અસીપત્ર વન, તલવાર જેવા પાંદડાવાળું વન આવે છે. કાકો લોકવટ ગૃધ્રસ્ર ઘાંટન સંકુલમ સદાવાગ્નિ ચતત્પૈત્રશ્ચિહ્ન ભિન્ન પ્રજાયતે ક્વચિત પત્યંતધકુપેઃ વિક્તાત પર્વતાત કવચિત ગચ્છતે શૂરધારસુ શંકો નામ પરિક્વચિત. એ વનમાં મોટી મોટી ચાંચોવાળા કાકડા, ઘુવડ, ગીદડ, મધમાખો અને મોટા મચ્છરો નિરંતર હોય છે અને દાવા અગ્નિ પણ હોય છે. જીવ અનેક દુઃખ સહીને પસાર થતો હોવા છતાં વનના ધારદાર પાંદડા વડે તેનું શરીર છેદાય છે. કોઈ જગ્યાએ તે ખાડા ઉપર વાંસ પથારી ઉગાડેલા ઘાસ ઉપરથી ચાલતા
અંધકૂપમાં પડી જાય છે, કોઈ જગ્યાએ પર્વત ઉપરથી ગબડે છે, કોઈક જગ્યાએ માર્ગમાં અત્યંત તીક્ષ્ણ ખીલાઓ ઊભા કરેલા હોવા છતાં તેના પર ચાલવું પડે છે. સખલત્યદેત મત્સ્યુ ગૃહે જલે નિપ્તિતઃ ક્વચિત પંકે જલૌકાઢ્યે ક્વચિત સંતપ્ત કર્દમે સંતપ્ત વાલુકા કિરણે દમાતતામ્રમહે ક્વચિત અંગાર રાશો ચ મહાધુમાકુલે ક્વચિત. કોઈ જગ્યાએ અત્યંત ગાઢ અંધકારમાં ગોથા ખાવા પડે છે, કોઈક જગ્યાએ પાણીમાં પડી જાય છે, તો કોઈક વાર તે અગ્નિથી તપેલા કિચડમાં પડી જાય છે, તો કોઈક વાર તાંબા પરથી પસાર થવું પડે છે, કોઈક વાર અંગારાના ઢગલામાંથી પસાર થવું પડે છે, તો કોઈક વાર ધુમાડાવાળા પ્રદેશમાંથી પસાર થવું પડે છે. ક્વચિદ આર વૃષ્ટિશ્ચ શિલા વૃષ્ટિ સબ્જગ્રકા રક્તવૃષ્ટિ શસ્ત્રસૃષ્ટિ ક્વચિદ ઉષ્ણામ ભૂવર્ષણામ શારકર્દમ વૃષ્ટિચ મહાનિમ્નાનિચ ક્વચિત વપ્રપ્રરોહણમ ક્વાપી કંદરેષુ પ્રવેશનમ. એ જીવના માર્ગમાં કોઈક વાર અગ્નિમાં વરસાદ થાય છે, તો કોઈક વાર તપેલા ટોખંડ અને પથરા વરસે છે, કોઈક વાર રક્તનો વરસાદ વરસે છે, તો કોઈક વાર ઉના પાણીનો વરસાદ થાય છે, કોઈક વાર ક્ષાર રાખ અને કાદવનો વરસાદ થાય છે, કોઈક પ્રદેશમાં મોટા મોટા ધરા હોય છે તેમાં ડૂબવું પડે છે, તો કોઈક વાર પર્વતના શિખરો પર પણ બેસવું પડે છે, કોઈક વાર એ પ્રેતને મોટા મોટા પર્વતોની અત્યંત અંધકારવાળી ઊંડી ગુફાઓમાં પ્રવેશવું પડે છે. ગાઢાંકાશ તત્રા અસ્તિ દુઃખારોહા શિલા ક્વચિત પૂયશોણિત પૂર્ણાશ્ચ વિષ્ટાપૂર્ણ હદા ક્વચિત માર્ગ મધ્યે વહાત્યુગ્રા ઘોરા વેતરણી નદી સાદૃષ્ટ દુઃખ દાકિન્વા યસ્ય વર્તા ભયાવહ. આ ગુફામાં કોઈક જગ્યાએ ગાઢ અંધકાર, કોઈક જગ્યાએ ન બેસી શકાય તેવી ખરબચડી શિલાઓ અને કોઈક જગ્યાએ લોહી અને પરોથી ભરેલા ધરા હોય છે, તો કોઈક જગ્યાએ વિષ્ટાથી ભરેલા મોટા કુંડા પણ હોય છે. જીવના યમમાર્ગમાં અત્યંત ભયાનક અને ઉગ્ર વેતરણી નામની નદી આવે છે. આ નદીનું વર્ણન સાંભળતામાં જ ભય ઉત્પન્ન થાય છે, તો તેનું પ્રત્યક્ષ દર્શન ભયંકર દુઃખ આપે છે. સતયોજન વિસ્તીર્ણ પુય શોણિત વાહિની અસ્થિ વૃંદ તથા માર્ગ માસ શોણિત કર્દમા અગાધા દુસ્તાર પાપહે કેશ શૈવ અલ દુર્ગમા મહાગ્રહ સમાકીર્ણા ગોર પક્ષી શતૈર્વૃત્તઃ. વેતરણી નદી 100 યોજન વિસ્તારવાળી છે, તેમાં લોહી અને 5 પરુ વહે છે. મોટા મોટા હડકાઓને ઢગલાની તેની ભયખડો છે અને માંસ અને લોહીના કાદવ છે. તે ઘણી ઊંડી છે, જેને પાપી પાર કરી શકતા નથી. આ નદીમાં વાલરૂપે શેવાળ છે, તેમાં પાપાત્મા ફસી જાય છે. તેમાં મોટા મોટા મગરો અને તેના તટ પર અસંખ્ય પક્ષીઓ વસે છે. આ નદીમાં પાતકી પુરુષ માટે તરવાનું અત્યંત અઘરું થઈ પડે છે. આગતમ પાપીનમ દ્રષ્ટવા સ્વલા ધુમા સમાકુલ કથ્યતે સદ સા નદી તારક્ષ્ય કટાહાંત અરદુતમ યથા કૃભિમી સંકુલઃ ગૌરે શુચિ વક્ત્રે સમંતતઃ વ્રજતુંડે રમહાગૃદ્રૈર્ય વાયસે પરિવારિતઃ. કોઈક પાતકી આવ્યો છે એવું જાણીને નદીનું પ્રવાહી કઢાઈમાંના ઘીની જેમ કકડવા માંડે છે. આ વેતરણી સોયની અણી જેવા તીક્ષ્ણ કીડાઓને ખદબદે છે. વજ્ર જેવી ચાંચવાળા ગીધડા અને કાગડાથી એ નદી ભરપૂર છે. શિશુમારેશ્ચ મકરૈર્જુલુકઃ મત્સ્ય કચ્છપે અન્યર્જલસ્થ જીવૈશ્ચ પુરિતઃ માસભેદકે પતિતાસ્તાતત્પ્રહ વાહે ચક્રદંતિઃ બહુપાપિનઃ હા ભ્રાત પુત્ર તાતેતિ પ્રલપંતિ પુનઃ પુનઃ. એ નદીમાં ઝેરી નાગણો, મગરો, માછલા, કાચબા અને અનેક માંસ ખાનારા જળજંતુઓ મોટા પ્રમાણમાં મોં ખુલ્લું રાખીને ફરતા હોય છે. અત્યંત પાપકર્મી જીવ આ નદીમાં પડીને હે બાપા, હે મા, હે ભાઈ, હે પુત્ર એવા પોકારા વારંવાર કરીને ઘણું જ આક્રંદ કરે છે. સુદિતા તુષ્ટિત પાપા પીલમ પીબંતી કિલેશોણી તમ તા સરિદ્રુધિપારાપુરમ વહંતી ફેનિતમ
बहु महारोगति गर्जन्ति दुरिनिक्ष्यः भयावह તસ્યા દર્શન માત્રેણ પાપા સ્વીવર્ગતઃ ચેતના. સાથે જ ભૂખ અને તૃષ્ણા કારણે પ્રાણી એ નદીનું રક્ત પીએ છે. એ નદીમાં ફીણવાળું રક્ત પુષ્કળ વહે છે. મોટા અવાજે ગરજતી એ નદી અત્યંત ભયંકર છે. તેનું જોઈને જ મૂછા આવી જાય. બહુ ઋષિ સંકર્ણ સેવિત કૃષ્ણ પન્નગેહે તન્મધ્યે પતિતાનામ ચત્રાતા કોપી ન વિદ્યતે. આવર્ષત્સહસ્ત્રેઃ પાતાલે યાન્તિ પાપિનઃ ક્ષણં નિષ્ટંતિઃ પાતાલે ક્ષણાદુ પરિવર્તિનઃ. એ નદીમાં મોટા મોટા કાળા સર્પ અને મીંછીઓ વચ્ચે જીવ પડે છે અને પુષ્કળ પીડા પામે છે. એ કષ્ટમાંથી તેને બચાવનારું કોઈ જ દેખાતું નથી. આ નદીમાં સેંકડો હજારો વમળો ઉત્પન્ન થાય છે, જેના કારણે પાપીઓ ઘડીકમાં નદીના તળિયે જાય છે તો ઘડીકમાં ઉપર આવે છે. પાપીનામ પત્નાય વ નિર્મિતઃ સા નદી ખગ ન પારમ દૃશ્યતે તસ્યા દુસ્તરા વહ દુઃખદઃ. एवं बहुविध क्लेशे यम मार्गेति दुःखदे क्रोशन्तश्चरु दन्तश्च दुःखिता यान्ति पापिनः. पाशे नियंत्रिता केचित् कुरुष्य माणा तथाकुशे शस्त्रगृहे पुस्ततः प्रोतर्निः मानश्च पापिनः. એ ગરુડ આ નદીનું નિર્માણ પાતકી પ્રાણીઓને કષ્ટ આપવા માટે જ થયું છે. પાતકીને તેને અંત દેખાતો નથી અને તે તરવામાં અત્યંત દુઃખદાયક છે. આ પ્રકારે યમલોકમાં જતા રસ્તામાં અનેક ક્લેશ તેમજ દુઃખો થાય છે. જે પાતકી એ માર્ગે થઈને જાય છે તે અત્યંત પશ્ચાતાપ કરીને ચિલ્લાતા રુદાન કરીને દુઃખ થઈને ચલે છે. કેટલાક પાતકીઓ યમદૂતો દોરડાથી બાંધીને ખેંચે છે તો કેટલાકને અંકુશ વડે ખેંચાવવું પડે છે. યમદૂતો કોઈકના બરડામાં સ્વયં ખૂંચીને ચલાવે છે. નાશાગ્ર પાષ્ટ પુષ્ટાચ કર્ણપાશે તઃ પરે કાલપાશે કૃષ્ણા માણઃ કાકહે કૃષ્ણ્ય તતઃ પરે ગ્રીવા બહુશી પાદેશુ બધા પૃષ્ઠે ચ શૃંખલે આયો ભારચેહમ કેચિદ્વહંત પથી યાતિતે. કેટલાકના નાક અને કાનમાં દોરડા પરોવીને ખેંચવામાં આવે છે તો કેટલાકના કાલ પાસ વડે ખેંચે છે. કેટલાકને કાગડાઓ દ્વારા ખેંચાવવામાં આવે છે તો કેટલાક પાપી જીવો લોખંડના સાંકળો અને સાડીઓ ડોક હાથ અને પગે જંજીરોથી બંધાઈને લોખંડને બહાર લઈને ચાલે છે. યમદૂતે રમહા ઘોરેરસ્તઃ દયામાનશ્ચ મુદ્દકરેઃ વમંતો રુધિરમ વક્ત્રાત દેવાસ્નતિઃ તે પુનઃ શોચંતઃ સ્વાની કર્માણી ગ્લાની ગચ્છન્તિ જતઃ અતીવ દુઃખ સંપન્ના પ્રયાંતિ યમ મંદિરમ. મહાભયંક યમદૂતો અને હાથે મુદગરના માર ખાતા ખાતા પોતાના મોંમાંથી રક્ત વગતા પાપીઓ પાછું એનું એ જ રક્ત ચાટે છે. વળી એ પાતકીઓ પોતપોતાના પાપો અને દુષ્ટ કાર્યોને યાદ કરીને પોક મૂકે છે, રુદન કરે છે અને વારંવાર દુઃખી થતા યમલોકે પહોંચે છે. પાપીનો તત્વ પશ્ચાત તથાપી સ વ્રજ માર્ગો પુત્ર પૌત્ર ઇતિ બ્રુવન આહેતિ રુદનીત્યહ મનુપ્યતિ બંદધી. महता पुण्य योगेन मानुषम जन्म लभ्यते तत्प्राप्य न कृत धर्म कीदृशम ही मया कृतम. मार्गમાં જતા એ જીવ હે પુત્ર હે પૌત્ર પુકારે પડે છે અને મંદબુદ્ધિ નિત્ય રોતા રોતા મંદબુદ્ધિ પશ્ચાતાપ કરે છે. એ પોતે પોતાને મુખ્યથી કહે છે, મનુષ્યનો જન્મ પુણ્ય યોગે થાય છે. એ જન્મ મને મળ્યો પણ મેં તને વેડફી નાખ્યો. મારું મનુષ્ય અવતાર એળે ગયું, કોઈ ધર્મ કર્યો નહીં. માર્ગમાં જતા એ જીવ હે પુત્ર હે પૌત્ર પુકાર પાડે છે અને મંદબુદ્ધિ નિત્ય રોતા રોતા મંદબુદ્ધિ પશ્ચાતાપ કરે છે. એ પોતે પોતાના મુખ્યથી કહે છે, હે મનુષ્યનો જન્મ પુણ્ય વગર થયો છે. એ જન્મ મને મળ્યો પણ મેં તે વેડફી નાખ્યો. મારા મનુષ્ય અવતાર એણે ગયો, કોઈ ધર્મ કર્યો નહીં. મયામ દત્તમ ન હુતમ નુતાસને તપો ન પતમ ત્રિદશા ન પૂજિતઃ ન તીર્થ સેવા વિહિત વિદાંતો દેહીન ક્વચિન્નસ્તર્ય ત્વયા કૃતમ ન પૂજિતા વિપ્ર ગણઃ સુરા પગઃ ન
ચાશ્રિતા સત્પુરુષા ન સેવિતા પરોપકાર ન કૃતા કદાચન દેહીન કવચિન નિસ્તરિહ ત્વયા કૃતમ. મેં દીન બ્રાહ્મણોને ન દાન આપ્યા, ન કેર સેવા કરી નહીં, અગ્નિહોમ કર્યા નહીં, કઈ તપ કર્યા નહીં, પૂજન અર્ચન કે શ્રદ્ધાપૂર્વક કોઈ તીર્થયાત્રા પણ કર્યા નહીં. મેં જે દુષ્કૃત્યો કર્યા છે તેનું ફળ ભારે હવે ભોગવવો જ રહ્યું. એ જીવ તે ભૂદેવોનું પૂજન કર્યું નથી, ગંગા ગોદાવરી નદીઓનું સેવન કર્યું નથી, અને સત્પુરુષોનો સત્સંગ કે સેવા પણ કર્યા નહીં. મનુષ્યને ઉપકૃત કરતા પરોપકારી કાર્યો પણ કર્યા નથી. હે દેહ અભિમાની જીવ, મેં જે દુષ્કૃત્યો કર્યા છે તે હવે મારી સમક્ષ આવીને ઊભા રહ્યા છે, એટલે હવે એને ભોગવે જ છૂટક્યો. જલાશય નિવકૃતો હિ નિર્જલ મનુષ્ય હેતો પશુ પક્ષી હેતવે ગો વિપ્રહ વૃત્યથમ કારિના વહી દેહીન કવ ચિત્રસ્તરિહ ત્વયા કૃતમ ન નિત્યદાનમ ન ગવાહિકમ કૃતમ ન વેદશાસ્ત્રાર્થ વચ પ્રામાણિતમ શ્રુતમ પુરાણમ ન ચ પૂજ્યત્યોગ્ય દેહીન કવ ચિન્નિસ્તર યત્વાયા કૃતમ. મનુષ્ય પશુ પંખીઓ પીવા માટે નિર્જળ ક્ષેત્રો કોઈ જળાશય મેં બંધાવ્યું નથી. ગાયો અને બ્રાહ્મણોને આજીવિકા અર્થે મેં કંઈ કર્યું નથી. તો હે મારા જીવાત્મા, મેં જે દુષ્કૃત્યો કર્યા છે તે હવે ભોગવે જ છૂટકો. હે જીવ, મેં નિત્ય યથાશક્તિ દાન કર્યું નથી. એક દિવસનું જીવન નિર્વાહ થાય એટલો ચારો ગાયોને મેં આપ્યો નથી. વેદ અને શાસ્ત્રો પર મેં શ્રદ્ધા રાખી નથી, અને તેના સત્ય કે અસત્યની ચકાસણી પણ કરી નથી. પુરાણોમાં કહેવાયેલી વાતો પર ધ્યાન આપ્યું નથી, અને કોઈ જ્ઞાની મહાત્મા પુરુષની પૂજા કે સેવા પણ નથી કરી. તો હવે આપણું કરેલું આપણે જ ભોગવે જ છૂટકો. ભૂર્તુર્મ્યા નેવ કૃતમ વિતન વચ પતિવ્રતમ નેવ કદાપી પાલિતમ ન ગૌરવમ ક્વાપી કૃતમ ગૌરીચિતમ દેહીન ક્વા ચિંતઃ રયત્વેહા કૃતમ ન ધર્મ બુદ્ધ્યાય પતિરેવ સેવિતો વહિની પ્રવેશો ન કુતો મૃતો પતો વેદ સાધ્ય તપોસ ન સેવિતમ દેહીન ક્વા ચિન્નસ્તર યત્વ્યઃ કૃતમ. અત્યંત હિત કરનારા પતિનું વાક્ય સ્વીકાર્યા છતાં કોઈ પતિવ્રત પાળ્યું નથી, અને વૃદ્ધ સાસુ સસરા અને ગુરુજનોના માન મર્યાદા જાળવ્યા નથી. તો હે જીવ, હવે ભોગવે છૂટકો. હે જીવ, તે ધર્મ બુદ્ધિ વાપરી પોતાના પતિની સેવા કરી નથી, સતી નારીની જેમ જીવન વિતાવ્યું નથી, એટલે કે પતિના દેહવાસના પછી અગ્નિ પ્રવેશ કર્યો નથી, અને રંડાતા ઇન્દ્રિયોનું દમન કરવા વૈધવ્ય ધર્મનું તપ પણ કર્યું નથી. હવે કરેલા દુષ્કૃત્યો ભોગવે જ છૂટકો. માસોપવાસૈન સૈરન્નઃ વિશોષિતિરં મયા ચંદ્રાયણૈર્વહ નિયમે સવિસ્તરે નારી શરીરં બહુ દુઃખે ભાજનમ લબ્ધમ મયા પૂર્વકૃતૈર્વિકર્મભિ એવં વિલપ્ય બહુશ સંસ્મરસ્થન પૂર્વદેહિકા માનુસ્ત્વઃ મમ કૃત ઇતિ ક્રોશન વિસર્પતિ દશસપ્તદિનાન્યકો વાયુવેગેન ગચ્છતિ અષ્ટાદશ દિનાત્યારક્ષ્ય પ્રેતઃ સૌમ્યપુરમ વજેત. માસિક ઉપવાસ ચંદ્રાયણાદિ વ્રતો કરીને શરીરને દુર્બલ કર્યું નથી, છતાંય સમસ્ત દુઃખોનું પાત્રરૂપી સ્ત્રી શરીર જન્મ જન્માંતરામાં દુષ્કર્મોનું ફળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. તે શરીરને સુધારવા માટે કોઈ પણ કર્મ કરવામાં આવ્યું નથી. આ પ્રમાણે અત્યંત વિલાપ અને સમસ્ત જન્માંતરના કર્મો યાદ કરીને જીવ કહે છે, હવે મને મનુષ્ય જન્મ ક્યારે મળવાનો? આમ કહેતા કહેતા તે ચીખ નાખતા આગળ વધે છે. હે ગરુડ, 17 દિવસ સુધી વાયુવેગે કોઈની સહાય વિના ચાલતો એ જીવ 18મા દિવસે સૌમ્યપુર પહોંચે છે. તસ્મિન પૂર્વે રમે પ્રેતાનામ ચ ગણો મહાન પુષ્પભદ્રા નદી તત્ર ન્યોગ્રધ પ્રિયદર્શન પુરે તત્ર સ વિશ્રામં પ્રાપ્યતે યમ કિંકરાય દારાપુત્રાદિકમ સૌખ્યમ સ્મરતે તત્ર દુઃખિત. એ રમણીય નગરમાં પ્રેતોનો મોટા સંઘ પુષ્પભદ્રા નામની નદી તેમજ પ્રુરદર્શન ન્યાગ્રોધ ત્યાંના રાજા છે. ત્યાં જીવને યમદૂતો આરામ કરવા દે છે. અત્યંત દુઃખી થયેલા જીવ ત્યાં સ્ત્રી પુત્ર અને સમસ્ત પરિવારને યાદ કરીને શોક કરે છે. ધનાની વૃત્યા માત્રાણી સર્વ શોચતી યદા તદા પ્રેતાસ્તુ તત્રાત્યમ કિંકારશ્ચેદબ્રુવન ક્વ ધનમ ક્વ સુતા જાય ક્વ સુહત ક્વ ચ બાંધવઃ સ્વકર્મો પારજિતમ ભોક્તા મૂઢ્યા હિ ચિરનપથી. ત્યાં સંબરી ધન નોકર આદિનું સ્મરણ ધન પુત્ર પિત્ર માટે ત્યાં એ જીવ ફરી ખેદ કરતો હોય છે. ત્યારે પ્રેતો અને યમદૂતો તેને કહે છે કે એ જીવ જેને માટે તું ખેદ કરે છે તે તારા સ્ત્રી મિત્ર પુત્ર ધન તેમજ બાંધવ હાલ ક્યાં છે? અત્યારે તો તું એકલો જ પોતાના જ કર્મોને ફળ ભોગવતા
ભોગવતા આગળ વધીને માર્ગ પૂરો કરે છે. જાનાસી સંબલ બલમ બલમ વગાનામ નો સંબલાય તસે પરલોક પાથ ગંતવ્યમસ્તિ તબ નિશ્ચિત મેવ તેન માર્ગેણ યત્ર ભવતી ક્રય વિક્રયવપી આબાલ ખ્યાત માર્ગે યમ નેવ મરત્ય શ્રુતસ્તત્વ પુરાણ સંભવમ વાક્યમ કિમ દ્વિજેભ્યો ભયોપી ન શ્રુતમ. હે જીવ, તું યમની કે યમની દૂતોની શક્તિ જાણતો નથી અને તારી સાથે ચાલનારા અમો તમને દંડ નહીં આપીએ પણ અમે ક્ષમા કરવાનું જાણતા નથી. ત્યાં પહોંચવાનું તારા માટે નિશ્ચિત છે. આ લોકના માર્ગમાં ક્રય વિક્રય ચાલતું નથી. અરે પ્રેત, યમ માર્ગ અત્યંત કઠિન છે એવું નાના બાળકોને લઈને વૃદ્ધ સુદ્ધા જાણે છે. વડી પુરાણમાં કહેલા વાક્યો મેં તે બ્રાહ્મણના મુખેથી સાંભળ્યા છે ખરા. એ મુક્ત સ્તોતો દ્વૈતસ્તાઢ્યા માનસ મુદ્ગરેહ નિતન્નુત પતંધામ વનમાં શેરા કૃષ્યતે બલાત અત્ર દત્તમ સુતે પૌત્ર સ્નેહેદ્વા કૃપાયાથવા માસિકમ પિંડમ શનાતિ તથા સૌરીપુરમ રજેત. આ પ્રમાણે પ્રશ્ન પૂછીને યમો જીવને મુદ્ગર વડે મારે છે. જો તે નાસવા જાય તો તેને યમદૂતો બાંધેલા પાસથી ખેંચે છે. પુત્ર પુત્રાદિ કે શ્રદ્ધાપૂર્વક માસિક શ્રદ્ધા આદિક જે કઈ ક્રિયા કરી હોય તેને પિંડ આરોગીને જીવ ત્યાંથી સૌરીપુર જવા નીકળે છે. તત્ર નામાનાસ્તિ રાજવે જંગમ કાલરૂપ દૃક તમ દૃષ્ટવા ભયભીતા સ્વહુ વિશ્રામે કુરુત મતિમ ઉદકમ ચાન સંયુક્ત ભૂક્તે તત્ર પુરે ગત ત્રપક્ષિકે વૈ યદતમ સતત પૂર્વમતિ ક્રમેત. ત્યાં યમ જેવા રૂપને ધારણ કરતા જંગમ નામનો રાજા છે. તેને જોઈને જીવ ભયભીત થાય છે. ત્યાં જીવ થોડો આરામ કરવાની ઈચ્છા રાખે છે. ત્યાં પહોંચ્યા બાદ તેને પાછળ કરેલા ત્રિપાક્ષિક શ્રાદ્ધના અને અન્ન અને જળનો ઉપભોગ જીવ કરે છે. ત્યારબાદ સૌરીપુરથી નીકળીને આગળના રસ્તે ચાલવા માંડે છે. તતો નગેન્દ્ર ભવનમ પ્રેતો યાતિ ત્વરાન્વિત વનાની તત્ર રૌદ્રાણી દૃષ્ટ્વા ક્રદંતી દુઃખિત નિર્ગુણે કૃષ્ય માસ્તુ રુદતે ચ પુનઃ પુનઃ માસ્ત્વયા વાસના વસાનિઃ તું તત્પરમ વ્યથિતે વજેત ભુક્તઃ પિંડમ જલમ વસ્ત્ર દત્તમ યદ્વાન વૈરહિ કૃષ્યમાણ પુનઃ પાર્શ્વે નિત્યગ્રે ચ કિમ કરે. તે અત્યંત ઉતાવળથી નગેન્દ્ર ભવેન નામના નગરમાં જતો હોય છે. ત્યારે માર્ગમાં આવતા મોટા મોટા વિકટ વન જોઈને પોક મૂકે છે અને અત્યંત દુઃખી થાય છે. ત્યાં વસતા નિર્દયી પુરુષોએ જીવને ગળે દોરડું બાંધીને નિર્દયથી ખેંચે છે. ગળે ટૂંપો આવે છે ત્યારે જીવ વારંવાર ચિત્કારી ઉઠે છે. આમ દુઃખી થતો જીવ નગેન્દ્ર ભવન નગરમાંથી પહોંચતા તેને 2 માસ થાય છે. તેની પાછળ તેના બાંધવોએ પૃથ્વીલોકમાં અન્ન જળ અને વસ્ત્રાધિકારના દાન આપ્યા હોય છે. તે તેને ત્યાં મળે છે. ત્યારબાદ યમદૂતો તેને પાર્શ્વ દ્વારા ખેંચતા આગળ વધે છે. માસે તૃતીય સંપ્રાપ્તે પ્રાપ્ય ગંધર્વ પતનમ તૃતીય માસિકમ પિંડ મુક્ત્વા તત્ર પ્રસરપતિ શલાગમમ ચતુર્થે ચ માસી પ્રાપ્નોપિતિ વૈપુરમ પાષાણસ્તત્ર વસંતી પ્રેતસ્યોપરી પુરુષ. ત્રીજા માસે તે જીવ ગંધર્વપુર પહોંચે છે. ત્યાં પણ તેની પાછળ ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલું પિંડ અને જળને સ્વીકાર કરે છે અને આગળ વધે છે. ચોથા મહિને જેવ શૈલાગામ નામના નગરે પહોંચે છે. ત્યાં એ જીવને શરીર પર પથ્થરનો વરસાદ થાય છે. ચતુર્થે માસિક પિંડ મુક્તવામાં કિંચ સુખમ ભવેત તતો યતિ પુરં પ્રેત કોચમ માસે તે પંચમે હસ્ત દતન તદા ભોક્તે તે પ્રેત ક્રૌંચ પુરે સ્થિત યત્યપાંચ માસિકમ પિંડમ ભુક્તામ ક્રૂર પુર વ્રજેત. ત્યાં તેને ચોથા માસિક પિંડ મળે છે. તે ભોગવે છે તેથી સુખી થાય છે. ત્યાંથી આગળ જતા એ 5મા માસે ક્રૌચ નામના નગરે પહોંચે છે. ત્યાં પ્રેતો નિવાસ કરે છે. પોતાના બાંધવો દ્વારા અર્પણ થયેલા 5 માસિક પિંડો યમદૂતો તેને આપે છે. તે આરોગીને જીવ ક્રૂરપુર જવા નીકળે છે. સાધકે પંચમી માં શૈર્યન્યુન શ્રાણમાસિકમ ભવેત તદ્ર તતેન પિંડેને ગીટાનાપ્યાયતિતસ્થિત મૃતાર્ધ તુ વિશ્રમ્ય કંપમાન સુદુઃખિત
तत्पूर्वं तो परित्यज्य तर्जितो यम किंकरेः प्रयाति चित्रभावनं विचित्रो नाम पार्थिव यमस्य वानुज भ्राता यत्र राज्यम प्रशस्तिः। ક્રૂર પહોંચ્યા બાદ તે જીવ પુત્ર પૌત્રાઓએ કરેલા ઉન્માસિક શ્રાદ્ધ 5.5 માસે ના પીડથી પરિતૃપ્ત થઈને થોડાક વખત ત્યાં રહે છે। એક ઘડી રહ્યા પછી અત્યંત કંપાયમાન થવાથી તે જીવ દુઃખી થાય છે। યમદૂતો તેને ધિક્કારે છે, ત્યાંથી તેને બીજે જ લઈ જવા માંડે છે। જીવ ત્યાંથી ચિત્રભવનપુરમાં પહોંચે છે। ત્યાં વિચિત્ર નામના રાજા રાજ્ય કરે છે। तम विलोक्य महाकायम यदा भीत पलायते तदा सम्मुख आगत्य कैवरत इदं ब्रुवन्ः वयं ते ततु कामायः महावेतरणी नदीमः नामादायः संप्रतः यदि ते पुण्यमी दृश्यम। तेना अद्भुत અને અત્યંત વિશાળ દેહને જોઈને જીવ ભય પામીને નાસે છે। ત્યારે તેની સામે આવેલા તરવૈયા ખારવાઓ કહે છે કે હે પ્રેત, વેતરણી નદી તરવાની આકાંક્ષા રાખનારા માટે અમે નાવ લઈને આવ્યા છીએ। તારું નાવમાં બેસવા જેટલું પુણ્ય હોય તો તે આમાં બેસી શકીશ। દાનનું મહત્વ શ્રાદ્ધ પિંડથી જીવને થતી રાહત। દાન વિતરણમ પ્રોક્તમ મુનિભિસ્તત્વઃ દર્શિભિ ઇહં सा नितीयते यस्मात् तस्माद् वेतरणिः स्मृतः यदि त्वया प्रदत्तः गोस्ततः नोरु पसरपतिः नानेत्यति वचेस्तशां श्रुत्वा हा देव भाषते। ज्ञानी तत्ववेताओ दानने वितरण કહે છે। જ્ઞાની તત્વવેતાઓ દાનને વિતરણ કહે છે। વેતરણી તરવાની નૌકા ગૌદાન કરવાથી મળે છે, તેથી તેને વેતરણી કહેવામાં આવે છે। જેણે ગાયનું દાન કર્યું હોય તેને જ આ નૌકા પ્રાપ્ત થાય છે, અન્યથા આ નૌકા મળતી નથી। આ પ્રમાણે કથન સાંભળીને જીવ હાય રે મારા ભાગ્યે એવા પશ્ચાતાપ કરે છે। દુષ્ટમ દુષ્ટવા કવાથ્યથે સાતુતાહમ દુષ્ટવઃ સોક્તિક્રંદતે દત્તદાનઃ પાપાત્મઃ તસ્યામેવ નિમજ્જતિઃ તન્मुखे कंटके दत्त्वा दूतेराकाश संस्थिते बरीशेन यथा मत्स्य तथा पारं प्रणीतिः षष्ठमासिकं च यति यप्तपिण्डं तत्र शुक्तः वा बृहस्पतिः मार्गे स बिल्पन्यातिः बुभुक्षा पीड़ितो ह्यलम। दान आदि न करनार पापी जीवने जोता ज એ નદીમાં પ્રવાહ વધે છે અને તે જોઈને જીવ ચીસો પાડે છે। જીવતા દાન ન કર્યાના કારણે એ નદીમાં તેને ડૂબી જવું પડે છે। જેમ કોઈ લોકો માછલીને મોંમાં કાંટો ફેરવીને માછલીને ખેંચે તેમ ભયંકર યમદૂતો કાંટો ખોસીને તેને સામે પાર ફેંકી દે છે। ત્યાં એ જીવને પોતાની પાછળ થયેલા 6 માસિક શ્રાદ્ધનું પિંડ મળે છે। તે આરોગવા છતાં તે ભૂખથી અત્યંત પીડિત થાય છે। તે માર્ગમાં ઘણો વિલાપ કરતા કરતા ચાલે છે। सप्तमे मासी संप्राप्त पुरम बाह्य पदम वजेत। तत्र भुक्तन प्रदत्यम सप्तमे मासी पुत्रके तत्पुरम तुयक्रम्य दुखदम पुरमुच्यते महद दुख वापनोति खेगछन खेचरेश्वर। 7મા માસના પ્રારંભે તે પ્રાણી બાહ્યપદ નામના પૂરમાં પહોંચે છે। ત્યાં એ નિવાસ કરીને પુત્રાદિકે કરેલા 7મા માસના શ્રાદ્ધનું પિંડ તે ઉપભોગ કરે છે। એ નગરને નિહાળવા પછી જીવ દુઃખદ નામના નગરમાં પહોંચે છે। હે ગરુડ, એ જીવ ત્યાં જાય છે ત્યારે પક્ષીઓની જેમ આકાશ માર્ગે ચાલતા મહાદુઃખ અનુભવે છે। માસ્યષ્ટમે પ્રદત્તમ યતપિંડમ ભુક્ત્વા प्रसरंपति 9मे मासी संपूर्णे नानाक्रंदपुरं व्रजेतः। नानाक्रंदगणान् दृष्ट्वा क्रंदमानान् सदा सुदारुणान् स्वयं च शून्यहृदयः समाक्रंदन्ता दुःखति। 8મા માસે કરેલા 7 પિંડનો ઉપભોગ કરીને જીવ ત્યાંથી આગળ વધે છે અને 9મા માસ પૂરો થાય ત્યારે તે નાના ક્રંદ નામના પૂરમાં પહોંચે છે। ત્યાં અત્યંત ભયંકર અને ક્રૂર અવાજ કરનારા કંદરા ગણોને જોઈને તે સ્વયં શૂન્ય હૃદય થઈ જાય છે અને દુઃખી થઈને ચિલ્લાય છે। વિહય તત્પુરમ પ્રેતસ્તર્જિતો યમ કિંકરે સુતપ્ત ભવનમ ગચ્છે 10મે માસી સ્કૃછથ પિંડદાનમ જલમ તત્ર ભુક્ત્વા પીન સુખી ભવેત। માસી चेकादशे पूर्णपुरम रौद्रम सगच्छति देशे 10मासिकं तत्र भुक्ते दत्तं सुधा बिभिः साधः
सार्धे चैकादशे मासी पयोवर्षणम मुच्छति। 10મો માસ બેસે ત્યારે એ નગરનો ત્યાગ કરી યમદૂત તિરસ્કાર સહેતો એ જીવ અત્યંત દુઃખ થઈને સુતપ્ત ભવન નામના નગરમાં પહોંચે છે। ત્યાં જડ અને પીડનો ઉપયોગ કરવા છતાં તે સુખ પામી શકતો નથી। 11મો માસ પૂરો થાય ત્યારે એ જીવને યમદૂત રૌદ્રપુરમાં લઈ જાય છે। ત્યાં તેના પુત્ર પૌત્રાદિકે આપેલા 11મા માસિક શ્રાદ્ધનો પિંડનો ઉપયોગ કરે છે। પછી 11.5 માસે યમદૂતો તેને પયોવર્ષણ નામના નગરે પહોંચાડે છે। મેદાસ્ત્ર પ્રપંતિ પ્રેતાનામ દુઃખદાયક ન્यूनाधिकं च यच्छ्राद्वहं तंत्रभुक्ते दुःखितः संपूर्ण तु ततो वर्षे सिदाढ्यं नगरं वजेत हिमाछत गुणं तत्र महाशितं पतत्यपि। ત્યાં આવા જીવો પ્રેતને દુઃખ આપનારા મેઘ પુષ્કળ વરસે છે। ત્યાં દુઃખી થઈને જીવ ન્यूनाधिक અર્થાત વર્ષી નામના શ્રાદ્ધને ઉપયોગ કરે છે। વર્ષ પૂર્ણ થાય તે જીવ ત્યાંથી સીતાડ્ય નામના નગરમાં પ્રવેશે। ત્યાં બરફ કરતાં 100 ગણો શીતળ બરફ પડે છે। સીતાત શ્રુતિનસો ક્ષયતેપી દિનો દશ તિષ્ઠન્તે બાંધવ કોપી યો મે દુઃખમ વ્યાપહોતિ કિંકારસ્તે વદન્त्यत्र ક્વતે પુણ્યમ હિ તાદૃશમ ભુક્ત્વા ચ વાર્ષિકમ પિંડઃ ધૈર્યમાલન્વતે પુનઃ। ત્યાં ભૂખ અને ઠંડીથી પીડિત થઈને તે જીવ 10 દિવસમાં આસપાસ જોઈને કહે છે કે અહીં મારા દુઃખને કાપનારો મારા કોઈ બંધુ છે જે મારા દુઃખને દૂર કરવા સહાય કરે। આ પ્રમાણેનું તેનું દીનતાભર્યું કથન સાંભળી યમદૂત તેને કહે છે, તારું એવું પુણ્ય છે ખરું હોય તો તને સહાય કરે ને। ત્યાં વાર્ષિક 12મી માસિક પિંડનો ઉપયોગ કરીને જીવ ધૈર્ય ધારણ કરે છે। તથા સંવત્સર્ય શાંતે प्रत्यासने यमालह बहुभीतिपूर गत्वा हस्तमात्रं समुत्सृजेत अंगुष्ठा मात्र वायुश्च कर्म भोगाय खेचर यातनादेहे महासाध्य सेयामहे प्रयाति च। હવે પ્રાણી યમલોક સમીપ પહોંચ્યા હોય છે ત્યાં બહુબીધી નામના પૂરમાં જઈને તેને પિંડથી ઉત્પન્ન થયેલ એક હાથ ઊંચાઈ દેહનો પ્રેત ત્યાગ કરે છે। ત્યારબાદ વાયુ આદિ સત્તા તત્વોથી ઉત્પન્ન થયેલ લિંગ શરીરને કર્મોને સજા ભોગવવા અંગૂઠા જેટલા દેહને આધારે યમદૂત સાથે જાય છે। और्ध्वदेहिका दानानि यरन दत्तानि काश्यप एवं कष्टेन ते यान्ति गृहीता दृढ़ बंधते। धर्मराजपुरे सन्ति चतुर्द्वाराणि खेचर तत्रायं दक्षिणद्वारं मार्गस्थे परिकीर्तित अस्मिन् पति महाघोर श्रुतृषा शप पीडिता यथा यान्ति तथा प्रोक्तं किं भूय श्रोतु विचसी। हे कश्यप नंदन गरुड़ प्राणी मृत्यु पामे त्यारे जेणे પરલોકમાં સુખ પામવાની ઉદ્દેશ્યથી દાન આપ્યા નથી તે યમ પાસથી બંધાઈને યમપુરી અતિ કષ્ટે જવું પડે છે। હે ગરુડ યમ ધર્મના નગરના 4 દરવાજા છે તેમાંના દક્ષિણ બાજુના દરવાજાનો યથાર્થ હકીકત મેં તમને જણાવી। જ્યારે એ ભયંકર માર્ગમાં પ્રાણી જાય ત્યારે તેને ભૂખ તરસ અને થાક વધુ લાગે છે। તેમ છતાં જે પ્રમાણે એ પ્રેતને ચલાવે છે જીવને ચલાવે છે તે મેં તમને આગળ જણાવી દીધું। હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વારા यम मार्ग निरूपण नाम द्वितीय अध्याय सप्त संकीर्तन। नारायण के चरण कमल पर कोटि कामा छवि वारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण 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 शंख चक्र गदा पद्म विराज हे गले गल कौस्तुभ मणि नारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण खंभ फाड़ की हीणा कुश मारे भक्त प्रहलाद उबारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण कश्यप ऋषि से बामन होके दंडक मंडलू धारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण बलि से पाए 3 पद पृथ्वी रूप त्रिविक्रम धारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण। आ साथे बीजो अध्याय जेमां यम मार्गનું વિવરણ હતું એ સંપૂર્ણ થયો। હર હર મહાદેવ। ઓમ વૈષ્ણવે નમઃ।